જય હિન્દ મિત્રો. તો મિત્રો બોયઝનું 5 કિલોમીટરનું વર્કઆઉટ તો મેં તમને આપ્યું જ છે ગુજરાત પોલીસના વિદ્યાર્થીઓ માટે. પણ શું બહેનો માટે 1600નું વર્કઆઉટ જોઈએ છે તમારે? અગર જો જોતું હોય બરાબર તો મને કમેન્ટ સેક્શનમાં યસ કરીને મોકલજો કે યસ વર્કઆઉટ 1600નું પણ મોકલો બરાબર. આપણે જે ગઈ પોલીસની ભરતીનું રિઝલ્ટ છે ને એમ સમજી લો તમે 100% ઓલમોસ્ટ રહેલું છે. એન્ડ કંઈક 14 જેટલી બહેનોને પાસ કરાવી હતી આપણે બરાબર. ખાસ ધ્યાન શું રાખવાનું છે ખબર છે કે એમાંથી 1-2 બેન ફેલ થઈ હતી ને એ લાસ્ટના અઠવાડિયું 10 દિવસ રહેતા ને ત્યારે આવ્યા ત્યાં. તમે આ ભૂલ નહીં કરતા. અગર જો તમે જોઈન અહીંયા ન કરી શકતા હોય અત્યારે બરાબર તો તમે મારું ઓનલાઈન વર્કઆઉટ છે તમે મારી પાસેથી મને કહેજો બરાબર, હું તમને મોકલી દઈશ. કાં તો પછી આ યુટ્યુબ વાળું ફ્રીવાળું છે એ બી કરજો બરાબર. બાકી લાસ્ટમાં પછી નહીં ભેગું થાય એટલે લાસ્ટમાં તમે બને ત્યાં સુધી એ ટાળજો જ. આવવું હોય તો વહેલા આવજો. પણ હા, અને આ કોડીનારની બહેનો માટે ખાસ છે કે જેના માટે આપણે ગર્લ્સની હોસ્ટેલની સુવિધા નથી, બોયઝની જ છે. તો એ માટે અગર જો તમે આવવા માંગતા હોય તો ડાયરેક્ટ આવી શકો. બસ એટલું જ છે. રનિંગ જે છે એ પ્રોપર ચાલુ કરી દેશો હવે. ઠીક છે? ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.